સ્વાધ્યાય 12ની 25મી રકમ fx બરાબર x વત્તા cos x પાલો વિધેય ઇન્ટુ x માઇનસ tan x બીજું વિધેય છે. અહીંયા પાલો ને બીજું એનો ગુણાકાર છે એટલે અહીં ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું, પણ જોઈશું કે tan x નું વિકલન મારે મૂકવું પડશે. તો tan x નું વિકલન યાદ રાખવાનું છે કે d dx tan x વિધેય tan x હશે તો એનું વિકલન છે sec સ્ક્વેર x. એને આપણે યાદ રાખીને અહીંયા ઉપયોગ કરીશું. હવે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ તો f ડેશ x પાલું વિધેયનું એ x વત્તા cos x એમના એમ, બીજાનું વિકલન x નું થશે 1 અને tan x નું થશે sec સ્ક્વેર x, પ્લસ બીજું વિધેયનું એ x માઇનસ tan x એમના એમ અને પાલાનું વિકલન કરીએ એટલે x નું 1 થશે અને cos x નું માઇનસ sin x. બસ હવે સાદુરૂપ આપી દઈએ એટલે આન્સર આવશે. હવે અહીંયા 1 માઇનસ x સ્ક્વેર એક્સની જગ્યાએ શું લખાશે? માઇનસ tan સ્ક્વેર એક્સ. એટલે એ લખીને આપણે આનો જવાબ લખીશું. એટલે માઇનસ tan સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ ઇન્ટુ x પ્લસ cos x વત્તા x માઇનસ tan x અને 1 માઇનસ sin x. આ રીતે આનો આન્સર આવશે. આગળની રકમ જોઈએ તો આગળ જે રકમ છે 25 પછી 26મી રકમ જોઈએ તો fx બરાબર આપેલું છે 4x વત્તા 5 sin x અપોન 3x વત્તા 7 cos x. હવે અહીંયા જે છે એ આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે. ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું તો નીચે આપણને ખબર છે છેદનો વર્ગ, એટલે આપણી પાસે જે છેદ છે 3x વત્તા 7 cos x એનો હોલ વર્ગ, ઉપર છેદ એનો એટલે 3x વત્તા 7 cos x એમના એમ. હવે અંશનું વિકલન કરવાનું છે એટલે 4x નું વિકલન 4 થશે વત્તા sin x નું વિકલન cos x થશે એટલે વત્તા 5 cos x, વચ્ચે માઇનસ. હવે અંશ એનો એટલે 4x વત્તા 5 sin x એના ઇન્ટુ નીચેનાનું વિકલન એટલે 3x છે એનું 3 થશે, cos x નું માઇનસ sin x એટલે માઇનસ 7 sin x થશે. આ રીતે થશે. હવે સાદુરૂપ આપવાનું છે અને એટલે આન્સર આવશે. હવે સાદુરૂપ આપવા માટે આપણે ગુણાકાર કરીએ છીએ. પહેલા 3x આની સાથે બંને સાથે ગુણ્યા એટલે 4 તરી 12x 5 તરી વત્તા 15x cos x. હવે આની સાથે 7 ચોક 28 cos x પછી 7 પંચા 35 cos સ્ક્વેર x. હવે આ માઇનસ રાખી અને બીજું કૌંસમાં લખીએ છીએ એટલે 4 તરી 12x માઇનસ 7 ચોક 28 x sin x, પછી આને પ્લસ થશે 15 sin x અને માઇનસ 35 sin સ્ક્વેર x માઇનસ 35 sin સ્ક્વેર x. આ રીતે આનું સાદુરૂપ થશે અને નીચે 3x પ્લસ 7 cos x એનો હોલ સ્ક્વેર. હવે આ માઇનસને આપણે અંદર લઈ લઈએ અને ફરીવાર સાદુરૂપ આપીએ. પહેલું બધું ફરીવાર લખીએ છીએ 12x વત્તા 15x cos x વત્તા 28 cos x વત્તા 35 cos સ્ક્વેર x. હવે માઇનસને અંદર લઉં છું એટલે માઇનસ 12x પ્લસ 28x sin x, માઇનસ માઇનસ પ્લસ. હવે અહીંયા માઇનસ માઇનસ 15 sin x, ફરીવાર માઇનસ માઇનસ પ્લસ 35 sin સ્ક્વેર x થશે અને નીચે તો છે 3x વત્તા 7 cos x નો હોલ સ્ક્વેર. હવે જે ઉડે છે ઉડાડી દઈશું અને બાકીનાનું સાદુરૂપ આપે તો 12x પ્લસ અને માઇનસ ઉડી જશે. બાકી અહીંયા તમને નિત્યસમ મળશે. 35 કોમન કાઢીશું એટલે cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર કૌંસમાં વધશે. જે નિત્યસમ છે
એ 1 થશે, એટલે અહીંયા આપણે 35 લખીશું અને આન્સર ફાઇનલ લખીશું. અહીંયા હું 35 છે પાલા લખી કાઢું છું, એટલે 35 પછી જે પણ છે બધાને લખવાના છે 15x cos x વત્તા 28 cos x વત્તા 28x sin x અને છેલ્લે આવશે -15 sin x અને નીચે આવશે 3x + 7 cos x નો વર્ગ. એટલે આ આન્સર આપણો અહીંયા આવશે. પ્રકરણીય સ્વાધ્યાય 12 ની 27મી રકમ, જેમાં આપણી પાસે fx બરાબર છે x² cos π/4 / sin x. અને આપણે એમને જ રાખીશું, આની cos 45 ની કિંમત મૂકીશું નહીં અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો f' x = ભાગાકારના નિયમ પ્રમાણે હવે તમને ખબર છે છેદનો વર્ગ એટલે sin² x, પછી છેદ એનો એટલે sin x એના એ. અહીંયા આપણી પાસે આવશે ઉપર અંશનું વિકલન એટલે આ અચળ કહેવાશે, એટલે આનું આપણે કરીશું 2x અને એને એમને રાખીશું cos π/4 માઇનસ અંશ એનો એ એટલે x² cos π/4 એના એ અને છેદનું વિકલન એટલે sin x નું વિકલન થશે cos x. હવે સાદરૂપ આપી દઈએ તો જે કોમન નીકળે છે કોમન કાઢીને બાકીનું લખી કાઢીએ, એટલે અહીંયા x cos π/4 છે, અહીંયા પણ x cos π/4 છે, એટલે આપણે એને કોમન કાઢીએ એટલે x cos π/4 કોમન કાઢતા અંદર કૌંસમાં વધે લખી કાઢીએ એટલે x cos π/4 ગયા એટલે અહીંયા 2 sin x રહ્યા એટલે 2 sin x અને આ માઇનસ અહીંયાથી પણ એક x ગયો અને cos π/4 ગયા એટલે એક x રહ્યા એટલે એ x અને cos x અને નીચે આવશે sin² x. આ આન્સર આપણો આવશે. ત્યાર પછી 28મી રકમ જોઈ લઈએ. તો 28મી રકમમાં fx બરાબર આપેલું છે x/1 + tan x. હવે અહીંયા tan x નું વિકલન ફરીવાર જોઈ લઈએ, ના ખબર હોય તો dtx tan x બરાબર sec² x અને યાદ રાખવાનું છે કે tan નું વિકલન sec² x અહીં જરૂર પડશે. અહીંયા પણ ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ માટે f' x = ભાગાકારનો નિયમ ઉપયોગ કરતા છેદનો વર્ગ એટલે 1 + tan x નો વર્ગ પછી છેદ એનો એટલે 1 + tan x એમના એમ અને અંશનું વિકલન અંશ x એનું વિકલન 1 આવશે માઇનસ અંશ એનો x એમને એમ રાખવાના અને નીચે આવશે છેદનું, અહીંયા ગુણાકારમાં આવશે છેદનું વિકલન એટલે 1 નું થશે 0 અને પ્લસ tan x નું આપણે અહીંયા જોયું તો sec² x થશે. અને હવે સાદરૂપ આપી દઈએ તો આપણી પાસે જવાબ આવશે, અહીંયા 1 સાથે ગુણાયું છે એટલે 1 + tan x 1 + tan x આને ભૂલી જાઓ 1 + tan x અને અહીંયા x સાથે ગુણાયેલું છે એટલે અને માઇનસ એટલે -x sec² x થશે અને નીચે આવશે 1 + tan x નો હોલ સ્ક્વેર. આ એનો આન્સર આવશે. સ્વાધ્યાય 12 ની 29મી રકમ, અહીંયા fx બરાબર પહેલું વિધેય છે x + sec x * x - tan x. હવે sec x નું આપણને વિકલન ખબર છે, sec x નું વિકલન sec x tan x અને tan x નું વિકલન ખબર છે sec² x. એનો ઉપયોગ કરશું અને ગુણાકારનો નિયમ વાપરીશું તો f' x = આ પહેલું વિધેય છે x + sec x પહેલી પદાવલી એમને એમ. હવે બીજાનું વિકલન x નું 1 અને -tan x નું sec² x પ્લસ બીજું એમને એમ પદાવલી x - tan x અને પહેલાનું વિકલન એટલે x નું થશે 1 અને sec x નું થશે sec x tan x. એટલે આ આન્સર આપણો આવશે. 30મી રકમ જોઈ લઈએ તો 30મી રકમમાં fx બરાબર આપણને આપ્યું છે x/sin x ની n ઘાત આપી છે. તો અહીંયા પણ આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો f' x બરાબર મળશે ભાગાકારના નિયમ પ્રમાણે છેદનો વર્ગ એટલે sin x ની n ઘાત છે એનો વર્ગ
પછી છેદ એનો હોય એટલે સાઇન એક્સની એન ઘાત અંશનું વિકલન એક્સનું 1 થશે, એક્સનું વિકલન 1 થશે, માઇનસ અંશ એનો એટલે એક્સ એના એ અને નીચેના છેદનું વિકલન થશે. અહીંયા પહેલા ઘાતનું કરીશું એટલે એન ઘાત આગળ, 1 ઘાત ઓછી અને સાઇન એક્સનું થશે કોસેક થશે. હવે અહીંયા થોડુંક સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપીશું તો અહીંયા તો 1 સાથે ગુણાયેલા છે એટલે સાઇન એક્સની એન ઘાત વધશે માઇનસ અહીંયા એન એક્સ એટલે એન એક્સ સાઇન એક્સની એન -1 ઘાત ઇન્ટુ કોસ એક્સ અને નીચે આપણી પાસે છે સાઇન એક્સની 2n ઘાત છે, આ 2n ઘાત છે. હવે ઉપર જોઈશું તો સાઇન એક્સની n -1 ઘાત કોમન નીકળે છે એટલે સાઇન એક્સની n -1 ઘાત કોમન કાઢીએ તો બાકી જે કૌંસમાં રહેશે તો અહીંયા સાઇન એક્સ વધશે. તમે જો આધાર સરખા છે, આ 1 ઘાત છે અને અંદર લેશો તો n -1 + 1 એટલે ઉડી જશે એટલે n ઘાત અહીંયા આવી જશે એટલે અહીંયા ખાલી સાઇન એક્સ હવે વધશે આ કોમન કાઢતા. અહીંયા માઇનસ આ એન એક્સ વધશે, આ બહાર લઈ લીધું અને કોસ એક્સ આવશે અને નીચે આવશે આપણી પાસે સાઇન એક્સની 2n ઘાત. હજી આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આ સાઇન એક્સ છે એ આધાર છે, આ ઘાતોનું આપણે સાદુરૂપ આપીએ તો ઉપર તો લખી કાઢીએ સાઇન એક્સ માઇનસ એન એક્સ કોસ એક્સ અને નીચે જે સાદુરૂપ આપીશું તો આધાર સરખા છે અને ઘાતાંકને આપણે કરીએ તો આ ઘાતને નીચે લઈ લઈએ એટલે આ નીચેની ઘાત 2n અને આ નીચે આવશે એટલે -n અને +1 વધશે એટલે 2n માંથી n જશે તો n +1 ઘાત નીચે વધશે એટલે સાઇન એક્સની n +1 ઘાત વધશે. આ આન્સર આપણો આવશે.